टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વલસાડમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે। આરોપીઓ સ્ટરાઇલ વોટરમાં એમડી ડ્રગ્સ મિક્સ કરીને સિરિંજનું વેચાણ કરતા હતા। ભાઠેના વિસ્તારમાં દરોડા પાડીને પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા। આરોપીઓ સિરિંજની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા। આરોપીઓ પાસેથી 1.25 લાખની કિંમતનું ડ્રગ્સ અને 35 સિરિંજ જપ્ત કરી છે। આરોપીઓ પાસેથી 4 મોબાઈલ, પ્રવાહી ભરેલી 11 બોટલો, સિરિંજ સહિત કુલ 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ડ્રગ્સની ડિલિવરીમાં 2 આરોપીના નામ સામે આવ્યા છે। સદ્દામ અને દાનિશ ખજૂર ટવીશા નામના મહિલા ડ્રગ્સ ડિલિવરી કરતા હતા। ત્યારબાદ હાલ ઝડપાયેલા આરોપીઓ સ્ટરાઇલ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરિંજ સાથે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। જમીલ જંગલી, આમિર ખાન, તૌફિક પટેલ અને રેહાન ઉર્ફે રેહાન ખાન આ 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 13 ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા। એ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે। આમની પાસેથી 3 થી 4 ફોન મળી આવ્યા છે। સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે। સિરિંજ મળી આવી છે, જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે। અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા,